પાટનગર ગાંધીનગરમાં આગની ઘટના ઘટી, જેમાં સચિવાલયના નવા સચિવાલય બ્લોક નંબર 9 માં આગ લાગી હતી। બ્લોક નંબર 9 ના બેઝમેન્ટમાં આગ લાગતા દોડધામ મચી, જેમાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે, ત્યારે બેઝમેન્ટમાં રાખેલો રેકોર્ડ બળીને ખાખ થઈ ગયો હતો। રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં સચિવાલયમાં ફરી વખત આગ લાગવાની ઘટના જે છે તે સામે આવી છે। ગાંધીનગર ખાતે નવા સચિવાલયમાં બ્લોક નંબર 9 જે છે તે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પતર વિભાગ છે। આ ઉપરાંત અલગ અલગ વિભાગો જે છે તે અહીં આગળ આવેલા છે, પરંતુ આ બ્લોકની અંદર જે છે તે બેઝમેન્ટમાં આગ લાગી હતી, ત્યારે ફાયરના જવાનો જે છે તે અહીં આગળ કોલ મળતા તુરંત જે છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા। હજુ પણ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આગ લાગી હતી, જેના કારણે હજુ પણ ધુમાડો જે છે તે જોવા મળી રહ્યો છે। અહીંયા આગળ ફાયર વિભાગના અધિકારી પણ અહીંયા ઉપસ્થિત, તેમની સાથે પણ સંવાદ કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ જે રીતે અત્યારે આપણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે નવા સચિવાલયના બ્લોક નંબર 9 ના બેઝમેન્ટની અંદર જે રીતે આગ લાગી હતી અને જે રીતે ધુમાડો અત્યારે જોવા મળી રહ્યો છે, ભારે જહેમત અને મહેનત બાદ જે છે તે ફાયરની ટીમ દ્વારા જે છે તે આગ ઉપર કાબુ જે છે તે મેળવવામાં આવ્યો છે। અહીંયા આગળ રાજેશ પટેલ આપણી સાથે ઉપસ્થિત, તેમની સાથે વાત કરીશું। રાજેશભાઈ, શું ઘટના બની છે નવા સચિવાલયમાં? ગાંધીનગર ફાયર કંટ્રોલની અંદર 7:50 અમને કોલ આપવામાં આવ્યો કે નવા સચિવાલય બ્લોક નંબર 9 ના 3જા, 4થા અને 5મા માળે ફાયર થયેલી છે। તો અમારી ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સીની ટીમ 2 ફાયર ફાઇટર સેક્ટર 17 થી રવાના કરવામાં આવેલા અને અહીંયા ઘટના સ્થળે આવીને નિરીક્ષક કરતા બેઝમેન્ટની અંદર ફાયર થયેલી છે નવા સચિવાલય બ્લોક નંબર 9 ના। ભાઈ, અત્યારે આપ ઘટના સ્થળે છો ને જે રીતે અત્યારે ધુમાડો થઈ રહ્યો છે, ફાયર જવાનોને પણ ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એટલે અમારે BA સેટ પહેરીને ફાયર ફાઇટિંગનું કામ ચાલુ છે, બ્રિથિંગ એપરેટ્સ BA સેટ મારફતે। ચોક્કસ રીતે પ્રાથમિક તબક્કે શું લાગી રહ્યું છે? શું બેઝમેન્ટમાં છે જેમાં આગ લાગી હોઈ શકે છે? એ બેઝમેન્ટની અંદર ટોટલી અંદર રેકોર્ડ રૂમ ને એ બધું બનાવવામાં આવેલું છે, એવું પ્રાથમિક તબક્કામાં અમને જાણવામાં મળેલું છે અને ફર્નિચર પણ અંદર મટીરિયલ પણ ભરવામાં આવેલું છે। કયા વિભાગનું હોય એવું કોઈ આપણે ધ્યાન આવ્યું? એ જાણવા મળેલું નથી કયા વિભાગનું છે। ચોક્કસ અત્યારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છો કે પછી જે રીતે અત્યારે આગની જે ઘટના બની છે અને જે રીતે અત્યારે ધુમાડો પણ જે છે તે વધી રહ્યો છે, તેને ધ્યાનમાં રાખીને અત્યારે ફાયરની ટીમ દ્વારા જે છે તે અહીંયા આગળ આગ ઓલવવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે। અત્યારે આપણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ગાંધીનગર નવા સચિવાલયના બ્લોક નંબર 9 નો જે છે તે આ ઘટના છે ને અહીંયા આગળ ફાયરની ટીમને કોલ મળતા તુરંત ગાંધીનગર ફાયર ટીમ જે છે તે અહીંયા આગળ પહોંચી ચૂકી હતી અને અત્યારે બ્લોકની અંદર જે વીજ સપ્લાય છે તે વીજ સપ્લાય પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે, કારણ કે બેઝમેન્ટમાં આગ લાગી છે અને બેઝમેન્ટની અંદર જે છે તે રેકોર્ડ હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે, પણ કયા વિભાગનો આ રેકોર્ડ હતો તે હજુ સુધી જે છે તે હકીકત જે છે તે સામે નથી આવી, પરંતુ સંપૂર્ણપણે આગ ઉપર કાબુ મેળવવા બાદ જે છે તે ખ્યાલ આવશે કે કયા વિભાગનો આ રેકોર્ડ હતો જે બળીને ખાખ થયો। કેમેરામેન નરેશ બુટિયા સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર।